દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ગાંગડી ખાતે HPV કેન્સર સામે રસીકરણ હાથ ધરાયું. આ તારીખ 4/5/2026 સોમવારના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય ટીલાવત અને RCHO ડૉક્ટર ડાભીના માર્ગદર્શન હેઠળ ગરબાડા તાલુકાના ગાંગડી ગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર રાઠોડ અને RBSK ડૉક્ટર હરેશ તેમજ કેન્દ્રના સ્ટાફની મદદ થકી કેન્સર સામે લડવા માટે HPV રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. HPV એ એવો એક વાયરસ છે જેના કારણે સર્વાઇકલ કેન્સર થવા પાછળનું મુખ્ય કારણ બને છે. આ સર્વિકલ કેન્સર મુખ્યત્વે મહિલાઓમાં જોવા મળે છે. HPV રસી આ વાયરસથી બચાવ માટે 14 થી 15 વર્ષ સુધીની જે કિશોરીઓને આપવામાં આવે છે. ભારત સરકારના દેશવ્યાપી HPV રસીકરણ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ આ અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. આ રસી સમયસર લેવાથી ભવિષ્યમાં કેન્સર થવાનું જોખમ ઓછું થાય છે. આ રસી બિલકુલ સરકારના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે આપવામાં આવે છે. આ કેન્સર વિશે જાણીએ તો આ કેન્સરના પાછળ દરરોજ અનેક પરિવારો પોતાના માતા બહેનો દીકરીઓ ગુમાવે છે. આવી એક બીમારી છે જેને સમયસર સારવાર કરવાથી અટકાવી શકાય છે અને આ અભિયાન હેઠળ લગભગ 200 જેટલી કિશોરીઓને અત્યાર સુધીમાં રસીકરણ કરવામાં સફળતા મળી છે.